અગાઉ આપણે એક્સરસાઇઝ 6.3 સુધીનું કામ પૂરું કર્યું. આજે આપણે પ્રકરણ સ્વાધ્યાય 6 એના દાખલા જોઈશું. તો પ્રકરણ સ્વાધ્યાય 6 ની અંદર શરૂઆતના 1 થી 6 દાખલામાં હેડિંગ છે નીચેની અસમતાઓનો ઉકેલ શોધો. મતલબ કે તમને અસમતા આપી છે અને ઉકેલ મેળવવો છે. તો ક્વેશ્ચન નંબર 1, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. હવે અહીંયા આગળ તમને દ્વિઅસમતા આપી છે, મતલબ કે 3x - 4 ની જે વેલ્યુ છે એ 2 અથવા 2 કરતા મોટી અને 5 અથવા 5 કરતા નાની છે. તો આની અંદર તમારે x ની કિંમત શોધવી છે. તો સોલ્યુશન, અહીં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આપેલ છે. તો ધીસ ઇમ્પ્લાઇઝ, તો અહીંયા આગળ 3x ને આપણે કરતા બનાવવા માટે દરેક જગ્યાએ +4 કરીએ, મતલબ કે 4 દરેક પદની અંદર ઉમેરીએ. તો અહીંયા આગળ થશે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. હવે x સાથે 3 ગુણાયેલા છે, દરેકે દરેક પદને તમે 3 વડે ભાગી શકો છો. 3 વડે ભાગો છો, અસમતા નહીં બદલાય, કારણ કે 3 કેવા છે? પોઝિટિવ છે. તો 6/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3. એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. મતલબ કે x ની કિંમત 2 અથવા 2 કરતા મોટી અને 3 અથવા 3 કરતા નાની છે. માટે આપેલ અસમતાનો ઉકેલ ક્લોઝ ઇન્ટરવલ 2, 3 છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન હોમવર્કમાં કરો. એના પછી નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 માં છે -3 લેસ ધેન 4 - 7x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18. હવે આને સોલ્વ કરવા માટે અહીંયા આગળ 4 - 7x/2 ની જે વેલ્યુ છે -3 કરતા મોટી છે અને 18 અથવા 18 કરતા નાની છે. તો આને ઉકેલવા માટે સૌપ્રથમ x સુધી પહોંચવા માટે -7x/2 ને પ્રથમ કરતા બનાવીએ. તો એના માટે તમે 4 ને હટાવી શકો છો. તો અહીંયા આગળ જે 4 છે એને હટાવવા માટે ત્રણે ત્રણ પદની અંદર તમે -4 એડ કરો છો. મતલબ અહીંયા આગળ -3 -4 એડ કરો એટલે -4 લેસ ધેન, અહીંથી -4 હટી ગયા, -7x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18 - 4. So this implies -7 less than -7/2 into x less than or equal to 14. હવે તમે x નો સહગુણક એટલે કે -7/2 ને હટાવવા માંગો છો. તો -7/2 ને હટાવવા માટે તમારે એનો વ્યસ્ત, કારણ કે x સાથે શું થયેલો છે? ગુણાયેલો છે. તો એનો વ્યસ્ત, એના વ્યસ્ત વડે દરેક પદને ગુણવાનો થશે. તો -7/2 નો વ્યસ્ત થશે -2/7. મતલબ કે -2/7 વડે ગુણતા એટલે -7 into -2/7 લેસ ધેન, પરંતુ હવે અહીંયા આગળ લેસ ધેન નહીં આવે, ગ્રેટર ધેન થઈ જશે, કારણ કે માઇનસ વડે તમે ગુણો છો એટલે અહીંયા આગળ લેસ ધેન ની જગ્યાએ ગ્રેટર ધેન. ચલો -7/2 એને આપણે -2/7 થી મલ્ટીપ્લાય કરીએ into x greater than or equal to 14 into -2/7. આનું કારણ અસમતા બદલાય છે, એનું કારણ છે -2/7 is less than 0. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, માઇનસ વડે ગુણો છો ત્યારે અસમતા બદલાઈ જશે. અહીંયા આગળ માઇનસ અને માઇનસ નો જે ગુણાકાર છે એ પ્લસ થશે એટલે 2 is greater than, અહીંયા આગળ આ બંને કેન્સલ એટલે ગુણાકાર, બંને વ્યસ્તનો ગુણાકાર થઈ જશે 1 એટલે x is greater than or equal to, અહીંયા માઇનસ રહેશે એટલે -4. અસમતાને તમે ફરીથી ઉલટાવી શકો છો, મતલબ -4 less than or equal to x less than 2. માટે ઉકેલ, હવે અહીંયા આગળ ઉકેલ છે x ની કિંમત -4 અથવા 4 કરતા -4 કરતા વધારે છે અને 2 કરતા નાની છે. તો ઉકેલ તમે લખી શકો છો -4 ક્લોઝ અને 2 ઓપન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, 5, 6 હોમવર્કમાં કરો છો, કારણ કે આ જ ક્વેશ્ચન બધા એક્સરસાઇઝ 6.1 અને 2 માં
તમે શીખી લીધા છે. હવે ક્વેશ્ચન નંબર 7 to 10 માટે હેડિંગ આ રીતે છે કે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. આ પણ કામ તમે એક્સરસાઇઝ 6.1 માં કર્યું છે. ફરીથી થોડા ક્વેશ્ચન આપણે રિવાઇઝ કરી લઈએ. તો ક્વેશ્ચન નંબર 7 છે એમાં 5x + 1 greater than -24 અને 5x - 1 less than 24. મતલબ કે તમને બે અસમતાઓ એક સાથે આપી છે, તો બંનેનું સોલ્યુશન મેળવવું છે અને પછી એને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો બંનેને એક સાથે ઉકેલો છો અને વચ્ચે તમને અને શબ્દ આપ્યો છે એમ સમજી લો છો. તો સૌપ્રથમ 5x + 1 greater than -24. This implies 5x greater than, મતલબ કે બંને બાજુ તમે -1 ઉમેરો છો અથવા +1 ને તમે પેલી બાજુ લઈ આવો છો એટલે -1 એટલે -25. So this implies બંને બાજુ હવે 5 વડે ભાગી દો. તો 5x upon 5 is greater than -25 upon 5. 5 વડે ભાગવાથી અસમતાની નિશાની નથી બદલાતી, એનું કારણ કે 5 પોઝિટિવ છે. તો અહીંયા આગળ x greater than -5 તથા 5x - 1 less than 24 માટે આપણે ચેક કરીએ. તો 5x - 1 less than 24 છે, એમાંથી x ને તમારે કરતા બનાવો તો મતલબ x ની કિંમત માટે બંને બાજુ 1 ઉમેરી દો. તો this implies 5x is less than 25. this implies બંને બાજુ 5 વડે ભાગી દો. this implies x is less than 5. મતલબ કે 1 અને રિઝલ્ટ નંબર 2. બંને પરિણામ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે x ની કિંમત અહીંયા 5 કરતા નાની છે, અહીંયા x ની કિંમત -5 કરતા મોટી છે. માટે પરિણામ 1 અને 2 પરથી -5 less than x less than 5 લખી શકાય. માટે ઉકેલ ગણ, હવે x ની કિંમત r માંથી છે એટલે ઉકેલ ગણ થશે ઓપન ઇન્ટરવલ -5, 5. હવે આ જ ઉકેલને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે. તો સંખ્યા રેખા માટે અહીંયા આગળ 0 5 માઈનસ, પરંતુ -5 અને 5 નો સમાવેશ થતો નથી એટલે ત્યાં આગળ આપણે ઓપન પોઈન્ટ કરીશું. અહીંયા આગળ સર્કલ ને ડાર્ક કરવાનું નથી અને જે વચ્ચેનો ભાગ છે એ કમ્પ્લીટ ડાર્ક આવશે. મતલબ કે અહીંયા આગળ જે -5 અને 5 ની વચ્ચેનો જે સંખ્યા રેખાઓનો ભાગ છે એ એનો ઉકેલ ગણ દર્શાવે છે. નીચે એનો ઉકેલ લખી શકાય કે સંખ્યા રેખા ઉપર જે રંગીન પ્રદેશ છે એ આપેલ અસમતા સંહતિનો ઉકેલ ગણ દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, 9 હોમવર્ક માં કરો છો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. તો 10 માં છે 5 into બ્રેકેટમાં 2x - 7 -3 ટાઈમ 2x + 3 less than or equal to 0 અને સેકન્ડ ઇનઇક્વાલિટી આપી છે 2x + 19 less than or equal to 6x + 47. ચલો બંનેને ઉકેલીએ. તો સૌપ્રથમ 5 ટાઈમ 2x - 7 -3 ટાઈમ 2x + 3 less than or equal to 0. this implies પહેલા આ કૌંસને આપણે ખોલી દઈએ તો 5 વડે અંદર ગુણીએ તો 10x - 75 -3 into 2 6x માઈનસ અહીંયા પ્લસ ગુણાકારમાં -9 less than or equal to 0. this implies 10x - 6x is 4x minus 35 9 એટલે 44 less than or equal to 0. ચલો હવે 4x છે અહીંયા આગળ -44 છે, -44 ને જમણી બાજુ લઈ જઈએ તો 4x is less than or equal to 44. એટલે કે 0 ની અંદર તમે 45 ઉમેરો 44 બંને બાજુ 4 થી ડિવાઈડ કરી એટલે x is less than or equal to 11. રિઝલ્ટ નંબર 1 તથા 2x + 19 is less than or equal to 6x + 47. ચલો આ ઇક્વાલિટી માટે જોઈએ તો
હવે 2x છે અહીંયા આગળ 6x, તો બંને બાજુ x વાળા પદ ભેગા કરીએ તો 2x minus 6x is less than or equal to 47 minus 19. ચલો નેક્સ્ટ 2x minus 6x એટલે minus 4x is less than or equal to 47 માંથી 19 minus કરો એટલે 17 માંથી 9 એટલે 8 28. So this implies હવે અહીંયા આગળ -4 છે તો બંને બાજુ તમે -4 થી ડિવાઈડ કરો છો ત્યારે આ બાબતનું ધ્યાન રાખો છો કે ઇનઇક્વાલિટી પોતાની સાઇન જે છે એ શું કરી લેશે ચેન્જ કરશે તો -4 થી ડિવાઈડ કરો -4x upon -4 હવે અહીંયા આગળ થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો 28 upon -4 અહીંયા આગળ x is greater than or equal to -7. રિઝલ્ટ નંબર 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી x ની વેલ્યુ તમને ખ્યાલ આવે છે માટે પરિણામ 1 અને 2 પરથી -7 less than or equal to x is less than or equal to 11. મતલબ કે ઉકેલ ગણ થશે ક્લોઝ ઇન્ટરવલ -7, 11. હવે આ જે ઉકેલ છે એને તમે સંખ્યા રેખા પર દર્શાવો છો તો -7 અને 11 બંનેનો સમાવેશ કરવાનો છે અહીંયા 0 અને અહીંયા આગળ -7 ત્યાં પણ ડાર્ક પોઈન્ટ અને અહીંયા 11 છે હવે એની વચ્ચેનો જે પણ પ્રદેશ તમને દેખાય છે ભાગ એને તમે ડાર્ક કરી દો છો मतलब કે સંખ્યા રેખા ઉપર જે ડાર્ક પ્રદેશ જે ઘાટો તમને પ્રદેશ રંગીન પ્રદેશ દેખાય છે એ પ્રદેશને તમે એનો ઉકેલ પ્રદેશ કહી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 જોઈએ તો આ કુટ પ્રશ્ન જેવો એક ક્વેશ્ચન છે કે એક દ્રાવણનું તાપમાન 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ વચ્ચે રાખવાનું છે સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર તમને આપી દીધું છે અને એ સૂત્ર છે F is equal to 9/5 into C plus 32 છે તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે મતલબ ધ્યાનથી સમજી લો ક્વેશ્ચન ની અંદર ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચે જે રૂપાંતર કરવાનું સૂત્ર છે એ પણ તમને આપ્યું છે અહીંયા આગળ જે દ્રાવણ છે એનું તાપમાન તમારે 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ વચ્ચે રાખવું છે તો સીધી વાત છે કે જે દ્રાવણનું તાપમાન છે એમાં ફેરનહીટની વેલ્યુ કેટલી છે તો 68 અને 77 ની વચ્ચે છે એમાંથી તમારે સેલ્સિયસમાં જવું છે તો સોલ્યુશન જોઈએ અહીં 68 is less than F is less than 77 લખી છે મતલબ કે ફેરનહીટની જે વેલ્યુ છે F ની એ કોની વચ્ચે છે તો 68 અને 77 ની વચ્ચે છે અહીંયા આગળ તમારે હવે F ની જગ્યાએ તમારે આન્સર લાવવાનો થશે C મતલબ કે C ની વેલ્યુ કોની વચ્ચે છે એ તમારે ફાઇન્ડ કરવું છે મતલબ this implies 68 less than ચલો F ની જગ્યાએ લખી શકાય 9/5 times C plus 32 તો 9/5 times C plus 32 less than 77 આનું કારણ લખી દઈએ F is equal to मतलब કે હવે તમને જે અસમતા દેખાય છે એની અંદર C ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો C ફાઇન્ડ કરવા માટે પહેલા 9/5 ટાઈમ C જે છે એને આપણે કરતા બનાવીએ તો બધા પદમાંથી 32 ને માઈનસ કરીએ તો 68 minus 32 less than 9/5 અહીંથી 32 કેન્સલ થઈ જશે મતલબ 77 minus 32 તો this implies ચલો 68 minus 32 36 is less than 9/5 times C is less than here 77 minus 32 એટલે 45 હવે તમને 9/5 times C ની વેલ્યુ 36 અને 45 ની વચ્ચે મળે છે આપણે જોઈએ છે C ની વેલ્યુ તો 9/5 ને અહીંથી હટાવવા છે
मतलब કે 9/5 જે છે એનો જે વ્યસ્ત છે એના વડે દરેકને ગુણી દઈએ તો 36 into 5/9 less than 5/9 પોઝિટિવ છે એટલે અસમતા બદલાશે નહીં. અહીંથી 9/5 ને 5/9 વડે ગુણશું એટલે 1 તો less than c less than 45 into 5/9. So this implies 9 4 એટલે 20 less than c અહીંયા 25 मतलब કે c ની વેલ્યુ 20 અને 25 ની વચ્ચે છે. તો આમ તમારો જે આન્સર છે સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું હોઈ શકે તો 20 સેલ્સિયસ અને 25 સેલ્સિયસની વચ્ચે છે. તો છેલ્લે આપણે આન્સર લખી દઈએ. આમ માંગેલ તાપમાનનો વિસ્તાર માંગેલ તાપમાનનો વિસ્તાર 20 સેલ્સિયસ અને 25 સેલ્સિયસ ની વચ્ચે છે. એટલે કે c ની વેલ્યુ તમને 20 અને 25 ની વચ્ચે મળે છે. હવે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 12 તો 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. मतलब કે અહીંયા આગળ તમારી પાસે 8% બોરિક એસિડનું દ્રાવણ છે. હવે એને મંદ કરવું છે તો એની અંદર ફરીથી 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. એવું જરૂર નથી કે બોરિક એસિડના દ્રાવણમાં એસિડ ઉમેરીએ તો એ મંદ કે સાંદ્ર થાય છે. એ તમે કેટલા પ્રમાણમાં ઉમેરો છો એના ઉપર ડિપેન્ડ છે. मतलब કે 8% બોરિક એસિડનું દ્રાવણ છે એને મંદ કરવું છે તો એ 2% બોરિક એસિડનું થોડુંક દ્રાવણ અંદર ઉમેરે છે. પરિણામે બોરિક એસિડનું જે મિશ્રણ છે એ 4% થી વધુ અને 6% થી ઓછું થવું જોઈએ. તો આપણી પાસે 640 લિટર 8% નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે. પ્રશ્ન એવો છે કે આપણી પાસે 640 લિટર 8% દ્રાવણ છે. 8% અંદર બોરિક એસિડ છે તો એમાં કેટલા લિટર તમે 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરો કે જેથી જે પરિણામી મિશ્રણ છે એની અંદર બોરિક એસિડનું જે પ્રમાણ છે એ 4% થી વધુ અને 6% થી ઓછું મળે. તો સોલ્યુશન જોઈએ. ધારો કે અહીંયા આગળ ક્વેશ્ચન એવો કર્યો છે તો તેમાં કેટલા લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે. તો આપણે ધારી લઈએ ધારો કે x લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે છે. હવે સમજ્યું કે માનો કે એક પાત્ર છે આ પાત્રની અંદર ઓલરેડી પહેલાથી 640 લિટર દ્રાવણ છે અને એ પણ 8% બોરિક એસિડ વાળું. मतलब કે એ જે દ્રાવણ છે એની અંદર ફરીથી આપણે x લિટર દ્રાવણ એડ કરો છો. એની સાંદ્રતા કેટલી છે તો 2% સાંદ્ર છે. તો એ પાત્રની અંદર ટોટલ મિશ્રણ કેટલું થયું તો 640 x લિટર થશે. હવે જે 640 x લિટર છે એની અંદર પ્રમાણ અલગ અલગ છે. હવે જે પરિણામી મિશ્રણ છે એની અંદર બોરિક એસિડનું પ્રમાણ જે છે એ 4% થી વધુ અને 6% થી ઓછું. मतलब કે આ જે પરિણામી મિશ્રણમાં જે પણ ટકાવારી આપી છે એ પ્રમાણ તમારે મેન્ટેન કરવું છે. 4% થી વધુ અને 6% થી ઓછું થવું જોઈએ. તો અહીંયા આગળ આપણને પરિણામી મિશ્રણ મળે છે x વત્તા 640 લિટર. હવે જે x વત્તા 640 લિટર દ્રાવણ છે એની અંદર જે સાંદ્રતા છે એને તમારે મેન્ટેન કરવું છે. તો એ મેન્ટેન કરવા માટે સૌપ્રથમ તો પહેલા જે તમને આપેલી દ્રાવણની જે સાંદ્રતા છે એ ચેક કરી લઈએ. તો અહીંયા આગળ અસમતા તમને આ પ્રમાણે મળશે
જે શરૂઆતમાં જે આપ્યું છે એની ટકાવારી લખી દઈએ તો 640 ના 8% વત્તા x ના 2%. થોડુંક નીચે લખીએ 640 ના આ શરૂઆતમાં તમને આપ્યું છે. આ કન્ડિશનમાં છે હવે જે મિશ્રણ છે એની અંદર જે એસિડ નું જે પ્રમાણ છે એ તમારે મેન્ટેન કરવું છે. તો ટોટલ મિશ્રણ તમને કેટલું મળે છે x 640 લીટર. અહીંયા ખાસ ધ્યાન રાખજો તો એ x 640 એની અંદર કેટલા ટકા થવું જોઈએ તો 4% થી વધુ. મતલબ કે x 640 ના 4% અને x 640 ના 4% થી વધુ અને 6% થી ઓછું. આ ખાસ ધ્યાન રાખો છો કે જે પરિણામી મિશ્રણ આપ્યું હતું શરૂઆતમાં 8% 640 લીટર હતું એની અંદર આપણે વધારાનું x લીટર 2% સાંદ્રતા વાળું એડ કર્યું. મતલબ કે જે કન્ડિશન છે એ વચ્ચે રાખીએ અને જે તમારે મેન્ટેન કરવું છે કે x 640 ના 4% થવા જોઈએ અને x 640 ના 6% ની વચ્ચે રહેવું જોઈએ. તો એ ઓટોમેટિક હવે તમે અસમતાની અંદર ઉકેલો છો ત્યારે તમને કેટલા લીટર તમે એડ કરો છો કારણ કે x નો જથ્થો તમને ખ્યાલ નથી કે તમે 2% કેટલા લીટર એડ કરો છો તો એ તમે કેટલું એડ કરો છો એ હવે તમને આ અસમતા ઉકેલો છો ત્યારે તમને ખ્યાલ આવશે. હવે આને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો x 640 ના 4% મતલબ કે x 640 એને 4 વડે ગુણી નાખો અને 100 વડે ભાગી દો. કોઈ પણ સંખ્યાના 4% મતલબ કે એ સંખ્યા ગુણ્યા 4 ભાગ્યા 100 લેસ ધેન અહીંયા આગળ 640 ના 8% 640 ગુણ્યા 8 ભાગ્યા 100 વત્તા x ગુણ્યા 2 ભાગ્યા 100 is less than x 640 ગુણ્યા 6 ભાગ્યા 100. હવે આને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ દરેકના છેદમાં 100 તમને અલગ અલગ દેખાય છે તો એ 100 ને આપણે હટાવી દઈએ. 4 અંદર ગુણવાનો પ્રયત્ન કરીએ તો 4x 640 લેસ ધેન અહીંયા આગળ 640 ગુણ્યા 8 2x અહીંથી પણ 100 કેન્સલ થશે કારણ કે દરેકને 100 વડે ગુણી નાખો છો તો લેસ ધેન 6 into x plus 640. ચલો હવે 4 સાથે ગુણીએ તો 4x plus 4 ગુણ્યા 640 4 0 0 16 છગડું વધી 1 24 અને 1 25 2560 લેસ ધેન અહીંયા આગળ 8 સાથે ગુણાકાર કરો તો 8 0 32 નો બગડો વધી 3 48 5120 અને 2x is less than 6 સાથે ગુણાકાર કરીએ તો 6x અને પ્લસ 640 ને 6 વડે ગુણીએ 6 0 0 6 ચોક 24 નો ચોગડો વધી 2 40. હવે અહીંયા આગળ તમે ખાસ ધ્યાન રાખો છો કારણ કે આ જે અસમતા છે એ દ્વિઅસમતા છે એની અંદર બે અસમતાઓ ભેગી આપી છે જેની અંદર અહીંયા પણ x વાળું પદ છે અહીંયા પણ x વાળું પદ છે અહીંયા પણ x વાળું પદ છે. તો આ પ્રકારની અસમતાને ઉકેલવા માટે આ જે દ્વિઅસમતા છે એમાંથી તમે બે અલગ ભાગ કરેલો અને પછી એને તમે ઉકેલો છો. તો એના માટે આપણે આના બે ભાગ કરીએ. હવે ધ્યાન રાખો છો અહીંયા આગળ અસમતા 4x 640 સાથે ગુણ્યા 2560. હવે આ જે અસમતા હતી એને આપણે બે ભાગમાં વિભાજિત કરવી હતી તો અહીંથી 4x 2560 એ લેસ ધેન 5120 2x મતલબ કે આ એક અસમતાને આપણે અલગ લખી અને વચ્ચે અન્ય શબ્દ આવશે આ આના કરતા નાનું છે એટલે 5120 2x લેસ ધેન 6x પ્લસ અહીંયા આગળ 3840
હવે આ બંને અસમતાઓને સાથે ઉકેલવા માટે ચલો 2x ને આ બાજુ લાવો એટલે 4x - 2x 2x 5120 માંથી 2560 માઈનસ કરો આ પદ પેલી બાજુ જશે એટલે 2560 અને અહીંયા આગળ 6x ને આ બાજુ લાવો એટલે 2x માંથી 6x માઈનસ થશે એટલે -4x લેસ ધેન 3840 માંથી 5120 ને માઈનસ કરો છો એટલે માઈનસ રહેશે -1280 અહીંયા આગળ 2 વડે ભાગી દો એટલે x લેસ ધેન 2560 ભાગ્યા 2 મતલબ 1280 અને અહીંયા માઈનસ અહીંયા પણ માઈનસ બંનેને તમે શું કરો છો -1 વડે ગુણો છો એટલે -1 વડે ગુણી દો છો એટલે અસમતા પહેલા તો બદલાઈ જશે એટલે 4x is greater than 1280 હવે બંને બાજુ 4 વડે ભાગી દો મતલબ કે x greater than 320 મતલબ કે અહીંયા આગળ બે પરિણામ તમને મળે છે વચ્ચે અને છે મતલબ કે x ની કિંમત 320 કરતા મોટી છે અને 1280 કરતા ઓછી છે આમ 320 less than x less than 1280 મતલબ હવે તમે ક્વેશ્ચન વાંચો છો આપણે શરૂઆતમાં x લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે છે એવું ધાર્યું છે મતલબ તમારો ફાઇનલ આન્સર એવો થાય છે કે આમ જે ઉમેરવાનું દ્રાવણ છે એ 320 કરતા વધુ અને 1280 લિટર કરતા ઓછું દ્રાવણ હોવું જોઈએ તો છેલ્લે તમે જવાબ લખી દો છો આમ 2% સાંદ્રતા ધરાવતું 2% સાંદ્રતા ધરાવતું 320 લિટર થી વધુ અને 1280 લિટર થી ઓછું બોરિક એસિડ નું દ્રાવણ ઉમેરવું પડે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 તો 13 પણ જે ક્વેશ્ચન નંબર 12 છે એ ટાઈપનો જ છે ક્વેશ્ચન વાંચીએ પહેલા 45% એસિડ નું 1125 લિટર દ્રાવણ છે મતલબ કે આપણી પાસે જે દ્રાવણ છે એનો જથ્થો 1125 લિટર છે એમાં એસિડ નું પ્રમાણ છે 45% તો પરિણામી મિશ્રણમાં 25% થી વધારે પણ 30% થી ઓછું એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ અહીંયા આગળ જે એસિડિક દ્રાવણ છે એની અંદર પાણી ઉમેરવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે પાણીની અંદર જે એસિડનું પ્રમાણ છે એ 0% છે મતલબ કે એ ધ્યાન રાખીશું કે પાણીમાં પાણી ઉમેરવાનું થાય છે એને ક્વેશ્ચન કર્યો છે કે કેટલું પાણી ઉમેરવું જોઈએ તો આપણે ધારી લઈએ ધારો કે દ્રાવણમાં x લિટર પાણી ઉમેરવું પડે છે હવે અહીંયા આગળ આકૃતિ દ્વારા સમજી લઈએ મતલબ કે જે પાત્ર છે એની અંદર આપણી પાસે ઓલરેડી 1125 લિટર દ્રાવણ છે અને એની અંદર 45% એસિડ છે એની અંદર વધારાનું તમે x લિટર એડ કરો છો જેની અંદર એસિડનું પ્રમાણ કેટલું છે 0% છે મતલબ કે જે પરિણામી મિશ્રણ છે એ કેટલું બને છે તો 125 + x લિટર તો માટે પરિણામી મિશ્રણ બરાબર x + 1125 લિટર થાય હવે ધ્યાન રાખજો કે x + જે 1125 લિટર છે એ દ્રાવણમાં એસિડનું પ્રમાણ તમે મેન્ટેન કરો છો કેટલું મેન્ટેન કરો છો તો 25% થી વધારે અને 30% થી ઓછું મતલબ કે અહીંયા 25% આ બાજુ 30% અને જે મૂળ પરિસ્થિતિ હતી એ તમે પહેલા વચ્ચે લખી દો છો તો આમ અહીંયા જે અસમતા બને છે એ અસમતા ખાસ ધ્યાનમાં રાખીશું તો અસમતા x + 1125 માં તમને ખ્યાલ છે કે 1125 ના એમાં કેટલા ટકા હતું 45% તો 45% વત્તા x ના તો તમે જે x લિટર એડ કરો છો એમાં એસિડ નું પ્રમાણ કેટલું છે 0% તો x ના 0% આ બાબતનું ખાસ ધ્યાન રાખીશું એ મૂળ પરિસ્થિતિ છે હવે તમે મેન્ટેન કરવા માંગો છો એ પરિણામ આ રીતનું છે કે x +
1125 જે પરિણામી મિશ્રણ છે એની અંદર 25% થી વધવું જોઈએ અને 30% થી ઓછું થવું જોઈએ. હવે તમે આ અસમતાને ઉકેલી શકો છો. તો અસમતાને ઉકેલવા માટે this implies તો અહીંયા આગળ x + 1125 25/100 દરેકના છેદમાંથી 100 હટાવી દો છો તો અહીંયા આગળ આ પદ 0 થઈ જશે લેસ ધેન હવે તમે અંદર 25 વડે ગુણાકાર કરો છો અથવા પહેલા અસમતાને આપણે અલગ અલગ કરી લઈએ. હવે અહીંયા આગળ થોડું ગુણાકારનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો આ પદ આવીને 25 વડે ગુણો છો એટલે 25x 1125 ને 25 વડે ગુણો એટલે 28125 લેસ ધેન અહીંયા 45 સાથે ગુણાકાર કરો છો એટલે 50625 લેસ ધેન 30 વડે ગુણી નાખવાને 30x અને આ થશે 1125 ગુણ્યા 30 એટલે 33750. હવે અહીંયા આગળ આ જે અસમતા છે દ્વિઅસમતા છે તો દ્વિઅસમતાને બે ભાગમાં વિભાજિત કરીએ તો પહેલી અસમતા અહીંયા સુધી 25x 28125 લેસ ધેન 50625 અને અહીંથી આ ટુકડો કરો 50625 લેસ ધેન 30x 33750. હવે આનું કેલ્ક્યુલેશન થોડુંક જાતે ગણતરી કરી લો છો તો તમને x ની કિંમત મળશે 900 કરતા ઓછી અને અહીંયા આગળ 562.5 લેસ ધેન x મતલબ કે જે x ની કિંમત મળે છે એ આમ 562.5 લેસ ધેન x લેસ ધેન 900. તો x ની જે કિંમત છે એ 562.5 કરતા વધુ અને 900 કરતા ઓછી હોવી જોઈએ. તો છેલ્લે આપણે આન્સર લખી શકીએ કે આમ તમે ક્વેશ્ચન માં જે ધારણા કરી છે કે ધારો કે દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું પડે છે તો કેટલા લીટર પાણી ઉમેરવું પડે છે તો 562.5 લીટર કરતા વધુ અને 900 લીટર કરતા ઓછું પાણી ઉમેરવું જોઈએ. અને લાસ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝમાં લાસ્ટ ક્વેશ્ચન છે 14 નંબરનું વ્યક્તિનો IQ દર્શાવતું સૂત્ર આ પ્રમાણે છે. IQ નું સૂત્ર આપ્યું છે આપણને મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ 100 એટલે MA અપોન CA. અહીં MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA તેની સમયાનુક્રમિક ઉંમર છે. જો IQ ની વેલ્યુ 80 અથવા 80 કરતા વધારે અને 140 અથવા 140 કરતા ઓછી હોય તો 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. હવે IQ ટેસ્ટ તમે ઘણી વખતે શબ્દ સાંભળ્યો છે તો IQ નું જે સૂત્ર છે એની જે ફોર્મ્યુલા છે એ આ પ્રમાણે છે કે IQ મેન્ટલ એજ એટલે તમારી માનસિક ઉંમર અને CA મતલબ કે તમારી જે શારીરિક ઉંમર અત્યારે છે સમયાનુક્રમિક જે ઉંમર છે એ CA થશે અને એને 100 વડે ગુણો તો તમને એનો ઇન્ટેલિજન્ટ કોશન્ટ એટલે કે IQ મળે છે. હવે અહીંયા આગળ જે IQ ની વેલ્યુ છે એ 80 અને 140 ની વચ્ચે છે. તો 12 વર્ષની ઉંમર જે બાળક છે એ 12 વર્ષનું છે મતલબ કે ત્યાં આગળ તમને CA ની વેલ્યુ આપી દીધી છે તો તમારે માનસિક ઉંમરનો વિસ્તાર શોધવો છે. એનું સોલ્યુશન જોઈએ. અહીં જે IQ છે એ આપણને આપ્યો છે 80 અને 140 ની વચ્ચે. ચલો IQ માંથી એનું સૂત્ર અહીંયા આગળ મૂકી શકાય તો MA 100 વડે ભાગી દો અને CA ની કિંમત આપી છે 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમર શોધવી છે એટલે CA તમને 12 આપ્યો છે
12 વડે ગુણી દઈએ मतलब અહીંયા આગળ એક શૂન્ય કેન્સલ થશે અને 96 અહીંથી પણ એક કેન્સલ થશે 14 ગુણ્યા 12 140 અને 14 28 એટલે થશે 168 मतलब 9.6 less than or equal to ma less than or equal to 16.8 मतलब કે જે 12 વર્ષની ઉંમરના બાળકોનો સમૂહ છે એમની માનસિક ઉંમરનો વિસ્તાર 9.6 અને એના કરતા વધુ અને 16.8 અથવા એના કરતા ઓછો છે આમ એનો આન્સર લખી શકાય માટે બાળકોના સમૂહની માનસિક ઉંમર 9.6 કે તેથી વધારે તથા 16.8 કે તેથી ઓછી હોય છે અહીંયા આગળ આ એક્સરસાઇઝ પૂરી થાય છે તમારે બાકીના જે ઉદાહરણ છે એક્સરસાઇઝ ને રિલેટેડ પ્રક્રિયાનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 16 17 18 19 અને 20 જે હોમવર્કમાં કરવાના રહેશે અહીંયા આગળ એનસીઈઆરટી ને લગતું જે પણ પ્રકરણ છે આ પ્રકરણમાં જે ક્વેશ્ચન છે આપણે અહીંયા આગળ પૂરા કરીએ છીએ